તો આ તરફ વાત સુરેન્દ્રનગરની કરીએ, જ્યાં સુરેન્દ્રનગરના વોર્ડ નંબર 4માં હાલ પાણી ભરાયા છે અને પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। બાપુનગર, માધવનગરમાં પણ અનેક ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। પાણીનો કોઈ નિકાલ નથી। વરસાદી પાણીનો નિકાલ થતાં સ્થાનિકોને પણ હાલ તો ભારે હાલાકી પડી રહી છે। સુરેન્દ્રનગરમાં હાલ ગઈકાલ રાતથી જ ભારે વરસાદ વરસ્યો છે અને એવામાં વોર્ડ નંબર 4માં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। આ તરફ બાપુનગર વિસ્તાર અને માધવનગર વિસ્તારમાં પાણીનો નિકાલ ન થતાં હાલ લોકોને ભારે પરેશાનીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। સુરેન્દ્રનગર શહેરના વોર્ડ નંબર 4માં કે જ્યાંથી સુરેન્દ્રનગર શહેરના નગરપાલિકાના પ્રમુખ શ્રી ચૂંટાઈ આવ્યા છે તે જ વિસ્તારમાં તે માધવનગર અને બાપુનગર વિસ્તારમાં હાલ વરસાદી પાણી એટલા બધા ભરાઈ ગયા છે કે લોકોના ઘરમાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે। લોકોની ઘર વખરીનો સામાન બગડી ગયો છે અને લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયા છે। ત્યારે સિનિયર સિટીઝનો પણ આ મકાનમાં રહે છે। તે સિનિયર સિટીઝનોની સાથે આપણે વાત કરીએ તો આ સુરેન્દ્રનગરના એ સિનિયર સિટીઝન છે કે જેમના ઘરમાં પાણી ભરાયું છે। જી કાકા, શું તકલીફ છે? ભાઈ, મારા ઘરમાં ગઈકાલ 2 વાગ્યાથી વરસાદ શરૂ થયો, 1 વાગ્યાથી, ત્યારથી 24 કલાક ઉપર થયો અને વરસાદથી આખું ઘર મારું ભર્યો, સામાન બધો પલળી ગયો રસોડાનો અને ઘરમાં કોઈ નથી। અમે સિરિયસલી મારે 88 વર્ષની ઉંમર થઈ। હવે મારું કાલ પડી ગયો આ પાણીમાં, જે પાણી ભરાણું હતું એમાં હું સ્લીપ થઈ ગયો એટલે મને આ કમર, જે પાછળ કમરના ભાગમાં દુખાવો થઈ ગયો છે, માથા ઉપર વાગ્યું છે, પગમાં વાગ્યું છે। આ પાણીનો નિકાલ હવે થતો નથી। ઘણી વખત રજૂઆત કરી છતાં કોઈ સાંભળતું નથી।